फ्रेंड अगाउना विडियो આપણે આવા એલ આકાર બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ એની વાત કરી કે 2n જેટલી દિવાસળી જોઈએ। એલ આકાર બનાવવા માટે 2n દિવાસળી જોઈએ। જો n એ શું છે આકારની સંખ્યા છે અને આ 2n એ શું છે જોઈતી દિવાસળીની સંખ્યા। એ શું છે એક જાતની પેટર્ન કે n આકાર બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 2n છે એ શું છે એક જાતની પેટર્ન એટલે કે તરાહ છે। હવે કેટલાક આપણે તમે સરખી લંબાઈની દિવાસળી સ્ટ્રો એટલે કે ભૂંગળી દોત ખોતરણીઓ સરખી લંબાઈના રેખાખંડો વગેરે લઈને જુદા જુદા આવા આકારો કે અંગ્રેજી મૂળાક્ષરો કોઈ આવા આકારો કે અંગ્રેજી મૂળાક્ષરો બનાવી શકો છો। કેટલાક મેં દર્શાવેલ છે આકારો, દાખલા તરીકે આ છે ચોરસ, આ છે યુ આકાર, આ છે ઘડિયાળનો અંક 6, આ છે 4, આ છે 8, આ છે પી, આ છે એચ। આવા તમે આકારો બનાવી શકો અને એની પેટર્ન નક્કી કરી શકો કે કેટલી દિવાસળી જોઈશે। આવા અડી અડીને ગોઠવેલા યાદ રાખજો। આ શું છે એક આકાર છે। આવા એ પાછળ જોઈશું આપણે તો એની પેટર્ન શું એ પહેલાં આપણે લખી લઈએ કે આવા આકાર હોય તો એક ચોરસ હોય તો 3n+1, આવો યુ આકાર હોય તો 2n+1 એની પેટર્ન। આ 6 છે તો 5n+1, આ 4 છે તો 3n+1, આ 8 છે અંગ્રેજી તો 5n+2, આ પી છે 4n+1, આ છે એચ તો 3n+2। આટલી પેટર્નો આપણે સમજવાની છે। એટલે કે આવા બધા આકારો માટે જેટલી સંખ્યામાં આકારો બનાવવા હોય તમારી જેટલી સંખ્યામાં બરાબર આ એક આકાર માટે છે। આવા અડી અડીને આવા જેટલી સંખ્યામાં આકારો બનાવવા હોય તેને તમે શું લો n તરીકે લઈ આવા n આકારો તમે બનાવી શકો બરાબર। એટલે કે કેટલી દિવાસળી એના માટે જોઈએ કે સરખી લંબાઈની સ્ટ્રો જોઈએ કે રેખાખંડો જોઈએ કે દોત ખોતરણીઓ જોઈએ એ તમે સહેલાઈથી નક્કી કરી શકો। હવે આપણે દરેક પેટર્નને સમજીએ। દાખલા તરીકે પહેલી પેટર્ન છે 2n+ આવા આકારો માટે તમારી બુકમાં પણ આપેલ છે કે આવા અડી અડીને આવેલા ચોરસ અહીંયા બતાવેલ છે બરાબર। તો તમે સહેલાઈથી સમજી શકો કે આવો એક ચોરસ હોય તો 4 દિવાસળી જોઈએ, પછી 2 અડી અડીને હોય તો 5, 6, 7 બીજા 3 વધારે જોઈએ, આવા 3 અડી અડીને હોય તો 8, 9, 10। આ રીતે તમે સમજી શકો કે કેટલા જોઈએ। પણ આપણે ખબર શું પડે કે કઈ પેટર્ન છે આમાં કે આવા તો અસંખ્ય અડી અડીને 50 આકારો બતાવેલા હોય, આવા 50 ચોરસ અડી અડીને આમ આગળ તો કેટલી દિવાસળી જોઈશે તો એ નક્કી કરવા માટે એની પેટર્ન નક્કી કરવી પડે। એ સમજીએ આપણે કે જુઓ આવા મેં 5 ચોરસ અડી અડીને દોરેલ છે અહીંયા કેટલા 5। તો આવા 5 ચોરસ રચવા કેટલી દિવાસળી જોઈએ એ આપણે સમજીએ અને એના ઉપરથી એની પેટર્ન કે આવા 5ના બદલે 25 આપ્યા હોય ચોરસ અડી અડીને આમ તો કેટલી દિવાસળી જોઈએ તો આ 5 ઉપરથી આપણે પેટર્ન નક્કી કરીએ કે આવા 5 ચોરસ રચવા માટે કેટલી દિવાસળી જોઈએ। તો તમે સમજી શકો છો કે એક માટે 1, 2, 3, 4 એટલે 4 દિવાસળી જોઈએ બરાબર। આવા 2 અડી અડીને હોય 2 આકારો તો 1, 2, 3, 4, 5, 6 ને 7 દિવાસળી જોઈએ। આવા 3 આકાર અડી અડીને હોય તો 1, 2, 3, 4, 5, 6 ને 7 2 માટે તો હતા જ 7 અને ત્રીજો એક આકાર ગોઠવે તો 8, 9, 10 તો 10 દિવાસળી જોઈએ। આવા 4 આકાર હોય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 3 આકાર માટે તો આ હતું જ અને ચોથો જોડ્યો તો 11, 12, 13 એમ 13 દિવાસળી જોઈએ। તો આના ઉપરથી એક પેટર્ન બની આ એનો તમે અભ્યાસ કરો કે એક આકાર માટે 4, 2 આકાર માટે 7, 3 આકાર માટે 10, 4 આકાર માટે 13 દિવાસળી જોઈએ। તો અહીંયા તમે જોશો તો આકાર 1, 2, 3, 4, 5, 6 એમ આપણે સમજીએ હવે પેટર્ન પકડાઈ ગઈ તો દિવાસળીની સંખ્યા અનુક્રમે કેટલી આવે છે 4, 7, 10, 13, 16, 18 એ મુજબ આગળ ચાલે છે એક પેટર્ન આ રીતે આગળ ચાલે છે। એટલે તમે કહી શકો કે આવા n આકાર માટે કેટલી જોઈએ જરૂરી દિવાસળીની સંખ્યા કે આવા n આકાર હોય તો કેટલી દિવાસળીની સંખ્યા જોઈએ તો 3n+1
3n+1 એ મેં આગળ તમને એડવાન્સમાં કહી દીધું છે કે આવો એક આકાર હોય તો 3n+1 જોઈએ, બરાબર. તો આવા અડીને ઘણા બધા આકારો હોય તો એના માટે કેટલી જોઈએ? 3n+1. જો n શું છે? n એ શું છે? આકારની સંખ્યા છે. અને 3n+1 એ શું છે? આકાર માટે જોઈતી દિવાસળીની સંખ્યા. એટલે અહીંયા જરૂરી દિવાસળીની સંખ્યા કેવા? આવા n આકાર માટે. તો 3n+1 જો n શું છે? આકારની સંખ્યા. તો જુઓ અહીંયા તમે કઈ રીતે આપણે યાદ રાખવું? આ 3 ક્યાંથી આવ્યા? તો આ 3n અહીંયાથી આવ્યા કે આ 4, 7, 10, 13. તો જુઓ તફાવત કેટલો છે? દરેકમાં સરખો છે, 3 છે. કેટલો છે? 3. 4 + 3 7, 7 + 3 10, 10 + 3 13. એમ એનો તફાવત, ક્રમિક તફાવત કેટલો છે? 3 જળવાઈ રહે છે. જુઓ ક્રમિક તફાવત 3 જળવાઈ રહે છે, એનો છે 3n+ છે. એટલે કે 3 તો છે જ તફાવતના, અને n શું છે? આકાર. કેટલા આકાર માટે? અને +1 શું છે એ સમજીએ કે આ +1 એ હવે આ તમે આ તફાવત લખ્યું, પણ આપણે પેટર્ન હોય હંમેશા એક માટે પણ, એક આકાર માટે પણ સાચી ઠરવી જોઈએ. આ પેટર્ન હોય એક આકાર માટે પણ સાચી ઠરવી જોઈએ. એટલે તમે 3n+1 લખો, આ 3n ખાલી તફાવત તમે લખો, તો પછી અહીંયા તો 3 અને એક આકાર માટે 1 એટલે 3 જ દિવાસળી જોઈએ એવું થાય. તમે કહેશો 3 સાહેબ તફાવત ઉપરથી પેટર્ન નક્કી કરી તો, પણ અહીંયા 4 જોઈએ છે તમને ખબર છે, તો એ +1 એક ઉમેરવી પડે. એટલે કે પહેલા આકાર માટે પણ આ પેટર્ન સાચી ઠરવી જોઈએ. માટે 3n+1 એ પહેલા આકાર માટે નહીંતર ખોટું પડે, પહેલા આકાર માટે નહીંતર ખોટું પડે, બરાબર. બીજા આકાર માટે પણ ખોટું જ પડે ને પછી, કે 3n+ તો 6 જોઈએ, તો અહીંયા 7 જોઈએ છે, બરાબર. તો ત્રીજા આકાર માટે 3 તરી 9 ના જોઈએ, 10 જોઈએ. તો કહેશે 1+ કરવો પડે. એટલે કે 1થી શરૂ કરી અને છેલ્લા સુધી તમે આવા નક્કી કરવા હોય આકાર, તો +1 ઉમેરવો પડે. એટલે કે પહેલા આકાર માટે કેટલે છે? 4 જોઈએ છે. 1 2 3 ને 4, બરાબર. તો 3n આ 3 તફાવતના મૂક્યા, ને એક આકાર માટેનો n મૂક્યો એટલે 3n અને +1 મૂકો તો જ પહેલા આકાર માટે સાચું ઠરે. પછી બાકીના બધા માટે ઠરશે, કેમ કે પેટર્ન છે એટલે બધા આકાર માટે પછી સાચું જ ઠરશે, બરાબર. તો હવે આ શું છે? જો n 3 એ શું હતું? એનો તફાવત યાદ રાખજો. હવે આપણે એક ઉદાહરણ લઈએ. આ તો આપણે 5 માટે જોયું, તો તમે કદાચ ગણીને કહી દો મોઢે કે સાહેબ આટલા જોઈએ. હવે આવા માની લો કે 10 આકાર હોય, આવા અડીને ચોરસ આવા ગોઠવ્યા હોય, આવા ટપકા કર્યા, એટલે આવા અડીને આવા 10 આકાર માટે કેટલી દિવાસળી જોઈએ? તો પછી એના માટે આપણે પેટર્ન જોઈ કે એક આવો ચોરસ હોય તો એના માટે 3n+1 દિવાસળી જોઈએ. પણ આવા કેવા છે? અડીને યાદ રાખજો. એટલે આ શું છે? અડીને એના માટેની છે ચોરસ માટે. તો એની શું છે? આકારની સંખ્યા છે. એટલે આવા 10 આકાર માટે આપણે શું કિંમત મૂકવી પડે? n બરાબર 10 આકાર છે, 10 આકાર માટે જોઈએ છે. તો n બરાબર 10 મૂકો, એટલે 3 × 10 + 1 બરાબર 3 × 2 = 30 અને +1 એટલે કે 31 દિવાસળી જોઈએ. યાદ રાખજો, બરાબર. આ શું છે? આવા અડીને ગોઠવેલા 10 આકાર માટે. એટલે આપણે ટપકા કરીને બતાવ્યું. તો એક માટે તમને ખબર હોય તો એના ઉપરથી આવા અસંખ્ય ગમે તે હોય, આવી રીતના આવા 50 આકાર માટે જોઈતી હોય તો પણ શોધી શકાય. ખાલી કિંમત મૂકવાની કે 50 આકાર માટે તો 50 મૂકવાના. તો 50 × 150 અને +1 151 દિવાસળી જોઈએ, બરાબર. આ રીતે સમજી શકાય. હવે નેક્સ્ટ આગળ જોઈએ કે આ જ રીતે આવા યુ આકાર માટે, આવા યુ આકાર માટે તો આપણે આગળ પેટર્ન તો મેં તમને લખાવી દીધી છે કે 2n+1 જોઈએ. તો સમજીએ કે કઈ રીતે આવી છે આ પેટર્ન. તો આ એક યુ આકાર હોય તો કેટલી જોઈએ દિવાસળી? 1 2 અને 3 જોઈએ. 2 હોય તો અડીને તો 1 2 3 4 અને 5 જોઈએ. 3 હોય તો 1 2 3 4 5 6 7 જોઈએ. કેટલી જોઈએ? 7. 4 હોય તો 1 2 3 4 5 6 7 8 ને 9 દિવાસળી જોઈએ. એટલે હવે તમે અહીંયા તફાવત કેટલો થયો? 2. તફાવત, ક્રમિક તફાવત 2. 3 ને 2 5 ને 2 7 ને 2 9 એટલે 2 થયું. એટલે આ પેટર્ન મુજબ, આ પેટર્ન થઈ એક જાતની કે n આકાર માટે જોઈતી દિવાસળી 1 2 3 4 ક્રમશઃ 5 6 7 આકાર માટે જોઈતી દિવાસળીની સંખ્યા કેટલી થાય?
તો કહે છે 1 થી 1 માટે 3, 2 માટે 5, 3 માટે 7, 4 માટે 9, 5 માટે 11, 6 માટે 13. આ રીતે પેટર્ન એક નક્કી થઈ ગઈ કે આ પેટર્ન મુજબ તફાવત અહીંયા છે 2 અને પેટર્ન મુજબ આકારની સંખ્યા જો n લો તમે તો એ આવા n આકાર માટે દિવાસળીની સંખ્યા કેટલી થાય? 2n + 1. 2n + 1. કેમ કે અહીંયા તફાવત એક આકાર માટે તમે મૂકો તો તફાવત 3 છે અને તમે એક આકાર માટે મૂકો તો શું થાય? 2n. તો પછી 2 જ થાય. તો કે 2 તો ખોટું ઠરે, માટે 1 ઉમેરવો પડશે. એ ખબર પડી જાય. એટલે કે તફાવત 2n, તફાવત 2 અને અહીંયા n શું છે? આકારની સંખ્યા વત્તા 1 એટલી દિવાસળી જોઈશે. બરાબર? એ સમજી શકાય છે. તો 5 જોઈતી હોય 2 માટે તો તમે આમ હોય તો 2n મૂકો તો 2 આકાર માટે 2 × 4 જ થાય, પણ અહીંયા તો 5 જોઈએ છે, તમને ખબર છે, તો પછી 1 ઉમેરવો પડે. તો ક્રમશઃ 2n + 1 થશે. જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે? 2n + 1 થશે. બરાબર? એ જ રીતે હવે આવા આપણે ઉદાહરણ લઈએ હવે કે આવા અડીને આપ્યા હોય, ગોઠવ્યા હોય એવા ટપકા 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 આવા 11 આકાર માટે કેટલી દિવાસળી જોઈશે? તો હવે આપણે આની પેટર્ન યાદ રાખવી પડે કે યુ આકાર માટે આવા એક આકાર માટે કેટલી દિવાસળી જોઈએ? આપણે જોયું 2n + 1. 2n + 1. જો n એ શું છે? આકારની સંખ્યા છે. તો આવા 11 આકાર હોય તો 11 આકાર માટે n બરાબર કેટલી કિંમત મૂકવાની? 11 મૂકવાની. તો 11 મૂકીએ તો 2 × 11 વત્તા 1 બરાબર 11 દુ 22 વત્તા 1 એટલે કેટલી દિવાસળી જોઈએ? 23. કેટલી જોઈએ? 23. હવે એ પહેલો આપણે હાર અને સ્તંભમાં ગોઠવાયેલ ડોટની સંખ્યાને n કહીએ. એટલે કે આડી ગોઠવાઈ હોય શું કહેવાય? હાર, અને ઊભી ગોઠવાઈ હોય એને સ્તંભ કહેવાય. તો એની સંખ્યા સરખી હોય. જો કોઈ હાર અને સ્તંભમાં ગોઠવાયેલ ડોટ એટલે કે ટપકાને n કહીએ એટલે n અહીંયા સરખી છે કે n છે, તમે જાણતા નથી કેટલી છે. તો આકૃતિમાં ડોટની સંખ્યા કેટલી થાય? તો n × n એટલે કે n² એટલે કે n ની 2 ઘાત થાય. જો n એ શું છે? હાર અને સ્તંભમાં ગોઠવાયેલ ડોટ છે. બરાબર? તો અહીંયા આપણે સમજીએ કે આપણે 2 માટે ગોઠવતા હોય, 2 આમ આડા બરાબર અને 2 ઊભા, તો 2 આડા ગુણ્યા 2 ઊભા એટલે 2 દુ 4 એટલે ડોટની સંખ્યા કેટલી થાય? ડોટ એટલે ટપકાની સંખ્યા 4 થાય. આવી રીતના 3 હોય તો 1 2 3 1 2 3 1 2 3 3 આડા અને 3 ઊભા એટલે કે આડી લાઈન અને ઊભી લાઈનમાં ટપકાની સંખ્યા કેવી છે? સરખી. બરાબર? તો ડોટની સંખ્યા કેટલી થાય? તો આડીમાં જે હોય અને ઊભીમાં હોય, કેમ કે બંનેમાં સરખી છે એટલે 3 × 3 એટલે 3નો વર્ગ થાય. 3નો શું થાય? વર્ગ. 3નો વર્ગ થાય એટલે બરાબર 9. બરાબર? 3નો વર્ગ એટલે બરાબર 9 થાય. ના જ રીતે 4 હોય તો 1 2 3 4 આડા અને 4 ઊભા લાઈનમાં એક સરખા ડોટ છે, તો આડી અને ઊભીમાં પણ સરખી જ છે એટલે 4 × 4 એટલે 4નો વર્ગ એમ કહી શકો. જો 4 એટલે કે શું છે? જો n એ શું છે? હાર અને સ્તંભમાં ગોઠવાયેલ ડોટની છે. જો n એ શું છે? હાર અને સ્તંભમાં ગોઠવાયેલ ડોટ છે. બરાબર? એટલે કે ટપકા છે. તો એક પેટર્ન થઈ. આ શું થઈ? એક પેટર્ન થઈ. આ શું થઈ? એક પેટર્ન થઈ. એ પેટર્ન છે. હાર અને સ્તંભમાં ગોઠવાયેલ ડોટની સંખ્યા શોધવાની, તો આ n² એ એક પેટર્ન થઈ. હવે આગળ જોઈએ. ભૂમિતિમાં ઘણી પેટર્નો આવતી હોય છે. બરાબર? તો અહીંયા આપણી પેટર્ન સમજવાની છે કે n બાજુઓ ધરાવતા બહુકોણના એક શિરોબિંદુમાંથી એકબીજા પર ઓવરલેપિંગ ન થતા હોય તેવા, એકબીજા ઉપર ઓવરલેપિંગ ન થતા હોય એટલે કે એકબીજાને છેદતા ન હોય તેવા વિકર્ણોની સંખ્યા કેટલી મળે? n - 3 મળે. n - 3 મળે. બરાબર? એટલે કે n - 3ની સંખ્યામાં વિકર્ણ દોરી શકાય. n - 3ની સંખ્યામાં વિકર્ણ દોરી શકાય. અહીંયા જુઓ, એકબીજા પર ઓવરલેપિંગ ન થતા હોય એટલે આવી રીતના સમજીએ. ઓવરલેપિંગ ન થતા હોય એવા એટલે એ પહેલાં સમજી લઈએ કે અહીંથી તમે એક વિકર્ણ દોર્યો તો એક આમાંથી જ દોર્યો, પછી બીજો આમ ન દોરી શકો તો શું થઈ જાય? એકબીજાને છેદે એટલે કે એકબીજાને ઓવરલેપિંગ કરે એટલે આ ચાલે નહીં. આ ઓવરલેપિંગ ન થવા જોઈએ. આવું
ઓવરલેપિંગ એટલે કે ન થવા જોઈએ, એટલે કે એકબીજાને છેદવા જોઈએ નહીં એવા ત્રિકોણ કેટલા દોરી શકાય એની વાત છે, બરાબર. તો અહીંયા તમે જોશો તો ત્રિકોણ તમે જાણો જ છો કે આ ત્રિકોણ છે, તો ત્રિકોણને તો કોઈ વિકર્ણની વાત આવતી નથી, કેમ કે 3 બાજુઓ હોય. એટલે આ કેવું છે, આ કેવું છે, બહુકોણ છે. ત્રિકોણ એ સૌથી નાનામાં નાનો બહુકોણ છે, બરાબર. હવે તો પછી તમે અહીંયા આપણે n-3 પછી સમજીએ. હવે તમે શું દોરો છો, ચતુષ્કોણ દોરો છો. શું દોરો છો, ચતુષ્કોણ. તો આ ચતુષ્કોણ થયો 4 બાજુઓવાળો. તો એમાં વિકર્ણ દોરવાની વાત છે. તો વિકર્ણ તમે દોરો તો કઈ રીતે દોરશો, આમ જ દોરશો. બીજો અહીંયા આમ નહીં દોરી શકો. કેમ નહીં દોરી શકો, ઓવરલેપિંગ થઈ જાય. શું થઈ જાય, ઓવરલેપિંગ. તો ઓવરલેપિંગ ન થાય એવા માટેનું સૂત્ર છે. તો અહીંયા કેટલું મળશે, 1 જ મળશે. વિકર્ણ કેટલો મળશે, અહીંયા દોરી ન શકાય, અહીંયા ત્રિકોણમાં દોરી ન શકાય. અહીંયા વિકર્ણ કેટલા દોરી શકો તમે, 1. કેટલો દોરી શકો, 1 ચતુષ્કોણમાં. હવે આ જ રીતે પંચકોણ છે. શું છે, પંચકોણ. પંચકોણ એટલે 5 બાજુ, 1 2 3 4 અને 5. તો આમાં તમે કેટલા વિકર્ણ દોરી શકો, એકબીજા ઉપર ઓવરલેપિંગ ન થતા હોય એવા. તો અહીંથી દોરો તમે તો 1 આ દોરી શકો, અને એક અહીંથી દોરો તો આમ દોરી શકો, બરાબર. હવે ત્રીજો આમ તમે દોરવા જાઓ તો ઓવરલેપિંગ થઈ જાય. આમથી આમ દોરવા જાઓ તો પણ આ છેદે એકબીજાને. એટલે પંચકોણ માટે તમે 2 વિકર્ણ દોરી શકો. તો આ રીતે ષટકોણ હોય એટલે કે 6 બાજુઓ હોય. તો 1 2 3 4 5 અને 6 બાજુઓવાળું હોય. તો એમાં તમે કેટલા વિકર્ણ દોરી શકો, તો એક આમ દોર્યો તમે, તો બીજો આ શિરોબિંદુમાંથી આમ સામે દોર્યો, તો ત્રીજો છે એ સામે આમ દોર્યો, એટલે 3 દોરી શકો વધારેમાં વધારે. બાકી આમ તમે ના દોરી શકો. પછી કેમ કે એકબીજાને છેદે, એટલે છેદે એ ચાલે નહીં, ઓવરલેપિંગ થાય ચાલે નહીં. તો ષટકોણમાં કેટલા દોરી શકો, 3 વિકર્ણ. 3 વિકર્ણ દોરી શકો. તો એના માટે આપણે સૂત્ર જોયું, બરાબર, કે તમે 3 ત્રિકોણ દોરી શકો. તો n-3ની સંખ્યામાં ત્રિકોણ દોરી શકો, વિકર્ણ દોરી શકો n-3ની સંખ્યામાં. જો n એ શું છે, n એ વિકર્ણોની સંખ્યા છે, અને n એ શું છે, શિરોબિંદુની સંખ્યા છે. શું છે, એના શિરોબિંદુની સંખ્યા છે. કે n બાજુઓ ધરાવતા, એટલે બાજુઓની સંખ્યા કહો કે વિકર્ણ શિરોબિંદુની કહો તો n બાજુઓ, એટલે n શું છે, બાજુઓની સંખ્યા કહીએ. તો જુઓ તમે n-3 આપણે સૂત્ર વાપર્યું તો પહેલા આકાર માટે પણ સાચું જ ઠરે છે. જુઓ કે ત્રિકોણમાં કેટલી હોય, બાજુઓ 3 હોય. તો 3 - 3 કરો તો વિકર્ણોની સંખ્યા 0 મળે છે. જુઓ એટલા માટે તો કોઈ વિકર્ણ મળતો નથી. તો ચતુષ્કોણ માટે ચતુષ્કોણની બાજુઓ કેટલી હોય, ચતુષ્કોણની 4 હોય. n એ શું છે, બાજુઓની સંખ્યા, અને -3 તો આવે જ દરેકમાં. તો 4 - 3 એટલે 1 વિકર્ણ દોરી શકાય. જુઓ એ જ રીતે પંચકોણ માટે બાજુઓ કેટલી હોય, 5 - 3 એટલે કે 2 વિકર્ણ તમે દોરી શકો, 2 વિકર્ણ દોરી શકાય. તો આ એક પેટર્ન થઈ કે n બાજુઓ ધરાવતા બહુકોણના એક શિરોબિંદુમાંથી એકબીજા પર ઓવરલેપિંગ ન કરતા હોય, એટલે કે છેદતા ન હોય તેવા વિકર્ણોની સંખ્યા કેટલી મળે, n-3 મળે, n-3 મળે. હવે બીજું આગળ જોઈએ આપણે કે એનાથી બનતા ત્રિકોણની સંખ્યા કેટલી હોય. એનાથી બનતા ત્રિકોણની સંખ્યા, આજે વિકર્ણ જોયો, એના પછી ત્રિકોણની સંખ્યા કેટલી, ત્રિકોણની સંખ્યા કેટલી હોય, તો એ બરાબર વિકર્ણની સંખ્યા કરતો 1 જેટલી વધારે, વિકર્ણની સંખ્યા કરતો 1 જેટલી વધારે. તેથી જનરલ સૂત્ર આપણે કરી શકીએ કે બનતા ત્રિકોણની સંખ્યા બરાબર n-3 + 1. કેમ કે વિકર્ણની સંખ્યા કરતો 1 જેટલી વધારે છે. તો n-3 + 1 એટલે તમે આ રીતે બરાબર શું થાય, સાદું રૂપ આપીએ તો n અને -3 + 1 એટલે -2 થાય. એટલે n-2 એ બનતા ત્રિકોણની સંખ્યા છે, બરાબર.
જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ છે, બહુકોણ છે, એ ત્રિકોણ છે, તો એના માટે ત્રિકોણની સંખ્યા કેટલી? તો એક જ છે, દેખાય છે તમને, એક જ છે. કેમ? આ સૂત્ર મુજબ એ કેટલી થાય કે n શું છે? બાજુઓની સંખ્યા છે, તો 3 - 2 એટલે શું મળશે? ત્રિકોણની સંખ્યા 1 મળશે. આ ત્રિકોણની સંખ્યા કેટલી? 1 મળશે. હવે એ જ રીતે ચતુષ્કોણ માટે જોઈએ. જુઓ, દોરેલું જ છે આપણે, તો ચતુષ્કોણમાં તમને દેખાય છે કે 2 ત્રિકોણ મળે છે, બરાબર? એકબીજાને ઓવરલેપિંગ કરતા હોય તેવા દોરવાના નથી. તો અહીંયા n શું છે? બાજુઓની સંખ્યા ચતુષ્કોણ માટે. તો 4 માઇનસ શું થશે? આપણા સૂત્ર મુજબ 4 - 2 એટલે 2. તો જુઓ, તમે દેખાય છે તમને કે 2 ત્રિકોણ દોરી શકાય છે. એ જ રીતે પંચકોણ માટે તો બાજુ હોય 5 - 2 એટલે 3 ત્રિકોણ દોરી શકાય છે. જુઓ, 1, 2 અને 3. તો હવે આ જ રીતે આપણે ષટકોણ માટે સમજેલા જ છીએ કે ષટકોણ માટે બાજુઓ કેટલી હોય? ઉદાહરણ લઈએ તો કે 6 બાજુઓ હોય ષટકોણમાં. તો એનાથી બનતા ત્રિકોણની સંખ્યા કેટલી થાય? n - 2. બાજુઓની સંખ્યા -2 બરાબર 6 - 2 બરાબર 4 મળે. કેટલી મળે? 4 મળે. તો આ રીતે તમે સહેલાઈથી સમજી શકો કે કઈ રીતે આપણે પેટર્ન નક્કી કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમે આપણે કેટલાક અંગ્રેજી મૂળાક્ષરો જે બાકી રહ્યા છે, p, h, 6, 4, 7 એ માટેના પેટર્ન આપણે સમજીશું અને પછી એવા વિભાજિત આંકડા માટે કેટલી સંખ્યામાં જોઈશે એ વિશે પછી વાત કરીશું, બરાબર? ચલો, તો અંગ્રેજી મૂળાક્ષરોની પેટર્ન, બરાબર, અહીંયા સમજી લઈએ. હવે અંગ્રેજી મૂળાક્ષરો માટેની પેટર્ન આગળ આપણે કેટલાક અક્ષર પેટર્નોની જોઈ હતી. આગળ આપણે ચોરસો માટે જોઈ હતી, બરાબર, કે યુ આકાર માટે જોઈ હતી, અડીને આવેલા. તો આવા અંગ્રેજી મૂળાક્ષરો p અને h, તો અંગ્રેજી મૂળાક્ષરો p તો આવી રીતના હોય p. તો આમાં કેટલી દિવાસળી જોઈએ? 1, 2, 3, 4 અને 5. એક આકાર માટે કેટલી જોઈએ? 5, બરાબર. 2 આકાર હોય આવા અડીને p ગોઠવ્યા હોય આવા, તો કેટલી જોઈએ? તો આ p માટે 5 હતી અને પછી આગળ 6, 7, 8 અને 9 જોઈએ. આવા 2 અડીને p, તો બીજા p તો કેટલા જોઈએ? 9 જોઈએ. કેટલા જોઈએ? 9 જોઈએ. જુઓ, તમારી બુકમાં પણ દર્શાવેલ છે કે આવા અડીને આકાર હોય p આવો, તો એક માટે કેટલી જોઈએ? 1, 2, 3, 4 ને 5. 2 માટે કેટલા જોઈએ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 જોઈએ. આવા હવે ટપકા ટપકા કરીને આપેલ છે. આપણે આગળ એકાદું વધારીએ કે આવા 13 આકાર હોય, આવા 3 આકાર હોય તો કેટલી જોઈએ? 2 આકાર માટે 9. પછી અહીંયા એક જોડવું પડે. આગળ આકાર આવો અડીને ગોઠવવાનો હોય તો 10, 11, 12 અને 13. તો અહીંયા તમે સમજી શકો છો, એક પેટર્ન નક્કી થઈ જાય છે કે એક આકાર માટે કેટલા જોઈએ? 5, 2 આકાર માટે 9, 3 આકાર માટે 13. તો તમે એક તફાવત એક સરખો રહે છે. જુઓ, 5, 4, 9, 9, 4, 13 એટલે આગળ 4, 4 ઉમેરતા જવાના છે ટૂંકમાં, બરાબર. એટલે કે તફાવત અહીંયા સર 4 છે. કેટલો છે? 4. અને પેટર્ન કેવી થાય છે? 4n + 1, 4n + 1. કેમ? કે તફાવત વત્તા 1 શેનું મૂક્યું આપણે? કે આવા એક આકાર માટે પણ આ સાચું ઠરવું જોઈએ. તો તમે એક આકાર માટે તો અહીંયા 5 જોઈએ છે દિવાસળી, માની લો. તો 4n લખો તો 4 જ જોઈએ, તો ખોટું ઠરે. એટલે 1 ઉમેરવું પડે. 2 આકાર માટે 9 છે, તો 2 આકાર માટે તમે 4n લખો તો 8 જોઈએ, પણ અહીંયા તો 9 આવે છે એટલે 1 ઉમેરવો પડે. એટલે એ રીતે પેટર્ન નક્કી થઈ કે આવા અંગ્રેજી મૂળાક્ષર p માટે આવા અડીને ગોઠવાયેલા હોય તો એના માટે જોઈતી દિવાસળીની સંખ્યા શોધવાનું પેટર્ન શું થાય? 4n + 1, 4n + 1. તો અહીંયા એક દાખલો સમજીએ કે આવા અડીને આવા p ગોઠવ્યા હોય, આવા 8 આકાર માટે કેટલી દિવાસળી જોઈએ? તો આપણે પેટર્ન મુજબ કેટલી જોઈએ? 4n + 1 આવા p માટે. તો આવા n હોય તો n માટે કેટલી કિંમત મૂકશો? 8 મૂકશો. તો 4 × 8 + 1 બરાબર 4 × 8 = 32 ને 33 દિવાસળી જોઈએ. હવે આવા h આકાર માટે જોઈએ. આવા અડીને h આકાર આવેલા હોય, જુઓ તમારી બુકમાં પણ આપેલ છે, બરાબર. આ h છે, પછી આ બીજો h છે આવી રીતના જોઈન્ટ. તો
તો આવા એચ આકારો માટે અડીને ગોઠવાયેલા હોય એના માટે કેટલા દિવાસળી જોઈએ એ સમજીએ. તો આપણે એક એચ દોર્યો તો 1 2 3 4 ને 5 દિવાસળી જોઈએ એક આકાર માટે. બે માટે કેટલી જોઈએ? તો 1 2 3 4 5 6 7 અને 8 જોઈએ. કેટલી જોઈએ? 8. એક માટે 5, બે માટે 8. આવા 3 માટે કેટલી જોઈએ? 11. કેટલી જોઈએ? 11. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 3 આકાર માટે 11 દિવાસળી જોઈએ. તો અહીંયા અંગ્રેજી મૂળાક્ષર એચ માટે તફાવત કેટલો આવ્યો? 3. કેટલો આવ્યો? 3. યાદ રાખજો, આ ખાસ છે. અને એની પેટર્નને કેમ કઈ છે? 3n+2 છે. યાદ રાખજો, 3n+1 નથી. દરેકમાં કંઈ 1 ઉમેરાય નહીં. આપણે જોયું અગાઉ પણ કે પહેલા એક આકાર માટે પણ આ સાચું ઠરવું જોઈએ. તો અહીંયા તમે એક આકાર માટે પેટર્ન ખાલી તફાવત લઈ અને 3n મૂકો અને પછી 1 મૂકો તો કેટલી દિવાસળી થાય? 4. તો ખોટું પડે. કેટલી મૂકવી પડે? 3n+2 કરવું પડે. તો અહીંયા બે આકાર માટે 3n+1 તમે મૂકો તો 3 દુ 6 ને 1 7 જ થાય. પણ અહીંયા તો આપણે અહીંયા કેટલી આવે છે? 8 આવે છે. મને એટલે માટે ખોટું ઠરે. એટલા માટે દરેકમાં આપણે શું કરવું પડે? 3n તફાવતમાં 3n આકારની સંખ્યા છે ને એમાં 2 ઉમેરવા પડે દરેક વખતે. તો આ પેટર્ન થઈ કહેવાય. એટલે પેટર્ન કઈ થાય? આવા એચ આકાર માટે યાદ રાખજો 3n+2 થાય. તો હવે એનો દાખલો સમજીએ કે આવા અડીને એચ આપ્યા હોય આવા અક્ષર 7, તો માટે કેટલી દિવાસળી જોઈએ? આપણે આકાર દોર્યા વગર કહેવાનું હોય, બરાબર, સૂત્રની મદદથી. તો આ પેટર્ન તમને ખબર હોવી જોઈએ કે એક એચ આવો હોય તો એના માટે 3n+2 જોઈએ દિવાસળી. તો આપણા કેટલા આકાર છે? 7. તો 3n+2 પેટર્ન મુજબ કેટલી દિવાસળી જોઈએ? તો n શું છે? જો n એ શું છે? આકારની સંખ્યા છે કે કેટલા આકાર માટે. તો એની કિંમત મૂકીએ 7. તો 3 × 7 + 2 બરાબર 3 × 21 + 2 બરાબર 23 દિવાસળી જોઈએ. એટલે નેક્સ્ટ ટાઈમે આપણે સ્વાધ્યાય 12.4 જોઈશું. ઓકે.